અગત્યના સમાચાર। ચોમાસાની સિઝનમાં વિસા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી લઈને સ્થાનિકો લોકો છેલ્લા કેટલાય વર્ષોથી હેરાન પરેશાન થઈ રહ્યા હતા, જેથી મોદીજીના મંત્રને ચરિતાર્થ કરતા જલ અભિયાન અંતર્ગત કારેલીબાગ અંબાલાલ પાર્કની ગલીમાં સ્કાય હાર્મોની એપાર્ટમેન્ટની બાજુમાં બનાવવામાં આવેલ સ્પોન્જ પોન્ડાનું ઉદ્ઘાટન કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની તથા વોર્ડના કાઉન્સિલર, કાર્યકર્તાઓ તથા સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। જો કે સ્થાનિક રેશવા વોર્ડના કાઉન્સિલરો પ્રત્યે ખૂબ જ નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આજે ભાજપનો કાર્યક્રમ છે એટલે વોર્ડના કાઉન્સિલરો દેખાયા છે, બાકી તેઓ ક્યારે અહીંયા આટો મારવા આવતા નથી કે રેશોની સમસ્યા હલ કરવામાં રસ દાખવતા ન હોવાનો રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા। વરસાદી પાણીનો પ્રોબ્લેમનું સમાધાન માટે અહીંયા કામગીરી કરવામાં આવી રહી છે। સ્પોન્ચવેલનું એ છે, અંબાલાબાગ આ રસ્તા ઉપર પણ અંબાલાબાગ ગ્રાઉન્ડની અંદર પણ કામગીરી કરાવડાવવામાં આવી છે। અહીંયા આગળ વરસાદી ગટરના પાણીનું નિકાલનું ખૂબ જ મોટી સમસ્યા છે। એના સમાધાન માટે જ્યારે કામગીરી કરતા હોય ત્યારે લોકોને એવું છે કે આ પાણી અહીંયા આગળ ભરાય છે, વર્ષોથી ભરાય છે, એનો નિકાલ ના થાય ને વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીંયા આગળ નવી જે જૂની 25-30 વર્ષ જૂની જે લાઈન છે એ લાઈનમાં મોડા નાના થઈ ગયા છે, પાણીનો નિકાલ મોડો થાય છે, સમયાંતરે પાણી નિકાલ માટે વાર લાગે છે। વરસાદનો છેલ્લા 4-5 વર્ષની અંદર ટ્રેન પણ બદલાઈ ગયો છે। એક જ કલાકની અંદર 3-4 ઇંચ વરસાદ પડીને સમગ્ર વડોદરા શહેરને જ્યારે વરસાદ ઘેરતો હોય એવા સંજોગોની અંદર આ સૌથી જૂનો પ્રશ્ન છે અને આ પ્રશ્ન હલ કરવા માટે જ અહીંયા આગળ બધા પધાર્યા છે અને આ જે રિચાર્જિંગ વેલ કરી છે એની માટે જ કરી છે। એ લોકોની લાગણી ચોક્કસ સાચી છે। એ લોકોની ત્યાં અહીંયા આગળ અત્યારે આ જે રસ્તો છે એ રસ્તા ઉપર 1-1, 1.5 ફૂટ પાણી ભરાઈ જાય છે। અંબાલાલ પાર્ક મંદિર છે ત્યાં પણ 1-1 ફૂટ પાણી ભરાય છે। એટલે સમગ્ર આ નીચાણવાળા વિસ્તારના પાણીના નિકાલ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। આગામી દિવસનો મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનાર દિવસોની અંદર આ પાણીનો નિકાલ થશે। એમની દેશત ચોક્કસપણે સાચી છે। ભૂતકાળના દિવસોની અંદર પાણી ભરાયેલું છે અને એમને ફરીવાર એ પાણી ભરાય અને એમના ઘર વકરીના નુકસાનનો સામનો ના કરવો પડે એટલે એમની લાગણી ચોક્કસ સાચી છે। પણ આવનાર દિવસોની અંદર આપણે કામગીરી એ પ્રકારની કરી રહ્યા છે કે જેથી કરીને આવનાર દિવસોમાં જો વધુ વરસાદ પડે તો પણ તાત્કાલિક પાણી નીકળી જાય એ પ્રમાણેની કામગીરી આગળ કરી ચોક્કસપણે સાચો છે। કેમ કે હું આ વિસ્તારની અંદર રહું છું, અહીંયા આગળ પાણી ભરાય છે અને 1.5 ફૂટ પાણી ઘરની અંદર હોય છે અને એનો નિકાલ નથી થતો। છેલ્લા 2-3 વર્ષથી આ રીતનું દર ચોમાસાની અંદર એકવાર એવું બનતું જ હોય છે। એટલે આ પાણીના નિકાલ માટે ટેન્ડર પ્રક્રિયા પણ થઈ છે અને 6 વાર એ ટેન્ડર કોઈ ભર્યું નથી એની પણ અને મોટી ચેનલ નાખવાની પ્રક્રિયા કરી છે અને છેલ્લા 1.5-2 વર્ષથી જ્યારથી આ પ્રોબ્લેમ થયો છે ત્યારથી 2 વર્ષથી આ તૈયારી કરી છે। અવારનવાર ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે, પરંતુ એ ટેન્ડર પ્રક્રિયા થાય કે ના થાય અત્યારે રિચાર્જ વેલ પાણી જમીનમાં ઉતારવા માટેની એક કામગીરી કરી છે, એ પણ સફળ પ્રયત્ન થશે અને આવનાર દિવસોની અંદર એમની સમસ્યા વધુ એની અંદર સોલ્વ પણ થઈ જશે એ પ્રમાણેની કામગીરી કરી। ના એવું નથી। એ લોકોની લાગણી એ પ્રમાણેની છે કે જ્યારે પાણી ભરાય સમગ્ર વડોદરા શહેરની અંદર જ્યારે પાણી ભરાતા હોય, અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાતા અહીંયા આગળ પણ અવર જવર થતી જ હોય છે। પાણીની નિકાલ માટેની કામગીરી આગળ થતી હોય છે એટલે એ લોકોનો જે લાગણી છે એ પ્રમાણે એવું ઈચ્છા છે કે કાઉન્સિલરો દેખાતો કાઉન્સિલરો બધા જ આણંદનગરની અંદર બધા બહુ કામો થાય છે, ડ્રેનેજના પણ કામો થાય છે, પાણીના વરસાદ દરેક ચોકના કામ એ લોકોને ભૂતકાળ જોયેલો દરેક ચોકની અંદર પેવર બ્લોકથી માંડીને દરેક ચોકની અંદર પાણીની લાઈનોના કામો એ બધા અમારી ઉપસ્થિતિમાં થયા છે। એટલે દરેક કાઉન્સિલર દેખાય છે પણ ચોક્કસ વરસાદી પાણીના નિકાલની સમસ્યા ખૂબ ગંભીર છે અને સમગ્ર વડોદરા શહેર આપ જુઓ છો, સમગ્ર વડોદરા શહેર આની અંદરથી પસાર થઈ રહ્યું છે। હવે અમને પ્રોબ્લેમ છે ને, અમને પ્રોબ્લેમ દર વર્ષે પાણી ભરાય છે। અહીંયા જ્યારે પાણી ભરાય છે વરસાદી કાચ જ અહીંયા ચોકઅપ છે, જ્યારે પાણી ભરાય છે ને ત્યારે કોઈ નથી આવતું। આજે બધા કેમ આયા? આનું ઓપનિંગ કરવા આયા, બાકી બધાને ઘરે ઘરે પૂછો 560 મકાન છે। અહીંયા ગાડી એવી દયનીય સ્થિતિ થાય છે જ્યારે ભરાય છે ને ત્યારે આટલું પાણી ભરાય છે, અમારે આખી રાત ઘરમાં બેસીને કાઢવી પડે છે। આણંદનગર, કારેલીબાગ આણંદનગર છે। આ 560 મકાન છે। સમયથી તો લગભગ અમને નહીં તો 8-10 વર્ષથી આ સમસ્યા છે। દર વર્ષે પાણી ભરાય છે। હમણાં વચ્ચે જે માવઠું પડ્યું ને ત્યારે પાણી ભરાઈ ગયું, એ બી મેં મૂક્યું છે ફેસબુક પર। આપણે વિરોધ છે ને, વિરોધ આ લોકોનો નથી પણ જે કામ નથી થતું ને એનો વિરોધ છે। કોણ કામ નથી? અહીંના કોર્પોરેશન કે કોઈ આવતું જ નથી। આ તો હમણાં ઓપનિંગ છે એટલે આયા, બાકી પૂછો ને તમે કોઈ નહીં આવતું। આખી લાઈન જ ચોકઅપ છે તો પાણી ક્યાં જશે? ચલો અહીંયા
4 કોર્પોરેટરો છે દર તો બંદીશભાઈ શાહ છે, મનોજભાઈ શાહ છે અને પેલા 2 મેડમ છે, નામ ખબર નહીં, આવે તો નામ ખબર હોય ને. મારું નામ મિનેશ પંડ્યા. ભાઈ સાહેબ, તમારો તો આભાર માનવો જોઈએ. અમને ગઈ વર્ષે સહાય મળી ને એ મીડિયાના દ્વારા મળી છે સહાય, બાકી અમને સહાય ના મળે, 110% ના મળે. જે મીડિયાએ બતાવ્યું ને એમની કૃપાથી બધાને સહાય મળી છે. અને મીડિયા સત્યનું માધ્યમ છે, મીડિયા છે ને એમનું કામ કરે છે, પણ જાડી ચામડીના મીડિયા નહીં કાઢે. અમારા માધ્યમથી પહોંચાડો કે ભાઈ વડોદરામાં કોઈ કોર્પોરેટર આવતું જ નથી. જયારે મુસીબત હોય છે, કુદરતી આફત હોય છે, ત્યારે કોઈ આવતું નથી. અમારી આશા આ છે કે પાણી ના ભરાય. સ્પોન્જ એટલે ગુજરાતીમાં વાદળી કહીએ, એટલે પાણી વાદળીમાં પાસ થઈ અને ચોખ્ખું પાણી પર્ક્યુલેટ થાય એ પ્રકારની વ્યવસ્થા. પરંતુ વધારે પાણી આ વિસ્તારમાં ભરાય છે, એટલે વધારે પાણી એક સાથે બોરની અંદર જઈને ચોખ્ખું પાણી અંદર જાય એ પ્રમાણેની વ્યવસ્થા માટે આ સ્પોન્જ પોન્ડ બનાવવામાં આવ્યો છે. આ સ્પોન્જ પોન્ડમાં જે બોર કર્યો છે એ એક્વિફર લેવલ સુધીનો બોર કરવામાં આવ્યો છે, જેથી વધારે પાણી આમાં વહન થઈ શકે. સાથે સાથે પોન્ડ એટલા માટે બનાવ્યું છે કે આ આજુબાજુના વિસ્તારમાં ભરાતું પાણી એક સાથે એની 2 ચેમ્બર મારફતે અંદર આવે અને જે બોર એબ્ઝોર્બ ના કરે એ પાણી આજુબાજુ ભરાઈ અને પછી એ પાણી એબ્ઝોર્બ થાય. આ પ્રકારની વ્યવસ્થા આ સ્પોન્જ પોન્ડથી કરવામાં આવી છે. સ્થાનિકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જો આ સ્પોન્જ પોન્ડ ખુલ્લો રહેશે તો કોઈના પડી જવાની બીક પણ રહેશે. બેન, આની સાથે આ સ્પોન્જ પોન્ડને અમે ફેન્સિંગ પણ કરી દેવાના છે અને હું આપને એ માટેના પિક્ચર્સ પણ હું લઈને આવ્યો છું કે કઈ પ્રકારની વ્યવસ્થા કરવાના છે. અને આ પ્રકારની ચેઇન લિંક ફેન્સિંગથી આ પોન્ડને કવર કરીશું, જેથી જાનવર કે માણસને કોઈ પણ પ્રકારનું અંદર થાય નહીં. સાથે સાથે અમે સ્થાનિક રહીશોને આપના દ્વારા વિનંતી પણ કરીએ છીએ કે આ સ્પોન્જમાં આપ કચરો ના નાખશો, નહીં તો આપને પણ તકલીફ થશે અને કોર્પોરેશનના માણસોને સાફ કરવાની પણ તકલીફ થશે. આ સ્પોન્જ પોન્ડ બનવાથી આ વિસ્તારમાં ભરાતા પાણીને લઈને સમસ્યાનું નિરાકરણ કેટલું થઈ શકે? બેન, અમે પ્રયત્ન કરીએ છીએ અને અમે એવી આશા રાખીએ છીએ કે આ નિરાકરણ આવી જવું જોઈએ. આ સ્પોન્જ પોન્ડની સાથે જે અમે ચેમ્બર બનાવીશું એ વરસાદી ગટર સાથે પણ કનેક્ટ કરેલી છે, એટલે જે ઓવરફ્લો પાણી છે એ વરસાદી ગટરમાં બી જશે તો મહદઅંશે આ સમસ્યાનું નિવારણ આવશે.